પીજીવીસીએલમાં ગઈકાલ સવારથી ભુજ, અંજાર, મોરબી, સુરેન્દ્રનગર સવારમાં સાયક્લોનિક પવન અને વરસાદ સાથે પવન સાથે વરસાદ ચાલુ થયો ત્યારથી લાઈનો ફોલ્ટમાં વરસાદના હિસાબે અને સાયક્લોનિક પવનના હિસાબે ઝાડવાઓ પડી જવાથી અને ભારે પવનના હિસાબે તારો ભેગા થવાથી ફીડરો અને ગામડાઓમાં પાવર સપ્લાય અફેક્ટ થયો હતો. અને ત્યાર પછી બપોર પછી રાજકોટ સિટી, રાજકોટ જિલ્લામાં અમરેલી, ભાવનગર, બોટાદ ત્યાં પણ આ જ પ્રમાણે ભારે પવન અને વરસાદથી અમારી લાઈનો અને પાવર સપ્લાયને નુકસાન થયું હતું. પરંતુ અમારી 573 જેવી ટીમો સવારથી જ કાર્યરત હતી અને સવારથી સાંજ સુધીમાં 2645 ગામડાઓ બંધ થયા હતા. એમાંથી 2440 ગામડાઓમાં વીજ પુરવઠો અમે પૂર્વવત કરી દીધો હતો. રાત્રે મોડી રાત સુધી આખી રાત કામ કરી અને વીજ પુરવઠો પૂર્વવત કરી દીધો હતો. હાલમાં પણ અત્યારે પણ સવારથી, કારણ કે રાત્રે થાંભલાનું રિસ્ટોરેશન કરવું શક્ય હોય એટલે સવારથી જ્યાં જ્યાં થાંભલાઓ પડી ગયેલા છે અને એની હિસાબે ગામડાઓ હજી પણ બંધ છે એ અમે બપોરના 12 સુધીમાં વીજ પુરવઠો તમામ ગામડામાં શક્યતા પૂર્વવત કરી દે એવા અમારા પ્રયત્નો છે. આશરે 800ની આસપાસ વીજ પોલો પડી ગયેલા છે અને 28 જેવા ટ્રાન્સફોર્મર સેન્ટર પડી ગયેલ છે અને 101 લાખ રૂપિયા જેવું 101.86 લાખ જેવું નુકસાન થયેલું છે. અને હાલમાં તમામ જગ્યાએ ટીમો કાર્યરત છે અને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે અમારા પૂરતા પ્રયત્નો છે અને લોકોને વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત કરી દઈશું.